મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સાયકલ સહાય યોજના વિશે, જેમાં તમને 1500 રૂપિયાની સીધી જ સહાય તમારા બેંક ખાતામાં મળશે. આની શરતો અને કોને લાભ મળશે એના વિશે આ વિડીયોની અંદર તમને માહિતી આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. મિત્રો, સાયકલ સહાય યોજનાની વાત કરીએ તો શ્રમયોગી માટે સશક્ત પગલું, સુવિધા અને સુરક્ષા અને સ્વાવલંબન તરફ એક પ્રયાસ કરવામાં આવેલો છે. યોજનાના હેતુની વાત કરીએ તો સંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા શ્રમયોગી પોતાના નિવાસ સ્થાનની ફરજના સ્થાને આવવા તેમજ જવા માટેની આ એક સહાય છે એ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો એમની શરતોની વાત કરીએ તો શ્રમયોગી છેલ્લા 1 વર્ષથીને નોકરી કરતા હોવા જોઈએ. નવી ખરીદ કરવામાં આવેલ સાયકલ ઉપર જ સહાય છે એ તમને આપવામાં આવે છે. સાયકલ ખરીદ બિલમાં દર્શાવેલ તારીખથીને 6 મહિનામાં તમારે અરજી કરવાની હોય છે. એટલે કે મિત્રો, તમે જે સાયકલ ખરીદ્યો ત્યાર પછી તમારે 6 મહિનાની અંદર જ આ અરજી છે એ કરવાની હોય છે. સાયકલ ખરીદ ઉપર સબસિડી પેટે તમને 1500 રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. બાઇસિકલ ખરીદનું પાકું બિલ તમારી પાસે હોવું જોઈએ. બિલમાં લાભાર્થીનું નામ, દુકાનદારનો જીએસટી નંબર હોવો જોઈએ. સાયકલ ચેસિસ નંબર છે એ તમારે એમાં હોવો જોઈએ. ચેસિસ 22 ઇંચથી નીચેની હોવી જોઈએ નહીં. અધૂરી વિગતવાળું જો બિલ હશે તો અહીં સહાયની રકમ છે એ તમને આપવામાં નહીં આવે. તો મિત્રો, આમાં જેટલી પણ ડિટેલ આપેલી છે એ તમારી પાસે હોવી જરૂરી છે. નોકરીના સમયગાળા દરમિયાન ફક્ત એક જ વખત આ યોજનાનો લાભ તમને મળવાપાત્ર છે. સહાય અન્વયે આખરી નિર્ણય વેલફેર કમિશનરનો રહેશે અને જે ન્યાય ક્ષેત્ર છે એ અમદાવાદ રહેશે. મિત્રો, વાત કરીએ આના ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં આપવાના રહેશે, તો એક તો અરજી સંદર્ભે તમામ જે પુરાવા અપલોડ કરવાના હોય, જેમાં તમારું આધાર કાર્ડ છે, ત્યાર પછી તમારું જે જીએસટી વાળું બિલ છે, બોનોફાઇડ પ્રમાણપત્ર, અને તે તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાંનું બોનોફાઇડ જોશે. તો આ તમામ જે વિગત છે જે ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાના રહેશે અને ત્યાર પછી તમને સહાય છે એ મળવાપાત્ર થશે. મિત્રો, આના ફોર્મ છે એ તમે સમનનું જે પોર્ટલ છે ત્યાં ભરી શકશો. જો તમે આ વિડીયોને 1000થી પણ વધારે લાઈક આપશો તો આપણે એક અલગ વિડીયો બનાવશું, જેમાં તમને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે પણ માહિતી આપશું. તો તમે આ વિડીયોને વધુને વધુ લાઈક અને શેર કરજો, તો આપણે છે એ એના વિશે એક અલગ વિડીયો છે એ તમને બનાવી આપશું. આશા રાખું છું કે તમને આ યોજનાની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.